મેઘરાજાના તોફાની તાંડવે આખા દેશનું ચિત્ર જ બદલી નાખ્યું। રસ્તાઓ નદીઓ બની ગયા, ક્યાંક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા। આખરે દેશના કયા કયા રાજ્યોમાં કુદરતનો પ્રકોપ સૌથી વધુ વરસ્યો? આ અહેવાલમાં જોઈશું મેઘરાજાના મહાતાંડવની એક પછી એક ચોંકાવનારી તસવીરો। ચોમાસાનો વિનાશક કહેર, પહાડો પર પ્રકૃતિનો પ્રહાર, અડધા ભારતમાં આકાશી આફત, કેરળથી કાશ્મીર સુધી જળ તાંડવ। દેશના અનેક રાજ્યોમાં હવે ચોમાસું આશીર્વાદ નહીં પરંતુ આફત બનીને વરસી રહ્યું છે। પહાડોથી લઈને મેદાનો સુધી માત્ર પાણી, પૂર અને ભૂસ્ખલનની તસવીરો જ જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, કેરળ, છત્તીસગઢ, અસમ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કુદરતે કહેર મચાવ્યો છે। ક્યાંક નદીઓ ઉફાન પર છે તો ક્યાંક પહાડો ધસી પડ્યા છે, અનેક હાઈવે બંધ થઈ ગયા છે, ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે। જમ્મુ કાશ્મીરમાં વરસાદે વિનાશ સર્જ્યો છે। રાજૌરી અને પૂંછમાં નદી નાળાઓ ઉફાન પર છે, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। કોટરંકામાં નદીના જોરદાર પ્રવાહમાં ઝાડ અને મોટા પથ્થરો પણ તણાઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારે વરસાદ બાદ બેતાર નદીમાં અચાનક પૂર આવી ગયું। પૂરમાં 4 લોકો ફસાઈ જતા એસડીઆરએફ અને પોલીસે સમયસર રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસે ભૂસ્ખલન થતા ભારે મલબો રસ્તા પર આવી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડ બાદ ટ્રાફિક ઠપ બન્યો છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત વરસાદ બાદ અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક અટકી ગયો છે। આનાથી સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ કુદરતે ભારે કોપ વર્તાવ્યો છે। ચમોલીમાં કર્ણપ્રયાગ નાઈની સૈણ રોડ પર ભૂસ્ખલન થયું। પહાડનો એક મોટો ભાગ તૂટીને રસ્તા પર આવી ગયો, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો। પીડબ્લ્યુડીની ટીમ રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં લાગી ગઈ છે। ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ફરી એકવાર જોખમ વધતું જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ હાઈવેના આશરે 70 મીટર જેટલા હિસ્સામાં ઊંડી તિરાડો પડી ગઈ છે, જે સતત વધી રહી છે। સહસપુરના ભટોલી ગામમાં કુદરતી તાંડવ મચાવ્યું। ગામનો મુખ્ય માર્ગ નષ્ટ થઈ જવાથી ભટોલીનો જિલ્લા મથક અને વિકાસનગરથી સંપર્ક